સાર સિદ્ધિ કડવું છઠ્ઠું. વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા પૂર કીધીજી. વૈરાગ્ય વિના પિનાકી પર સિદ્ધિજી, મોહિનીને મીટે જોવા લક લીધીજી. લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું. હતા અખંડ આત્મદર્શી, પણ એ સમય એવું નવ રહ્યું. વળી પુરંદર વૈરાગ્ય પખી માંગ્યા, અસ્થિ ગર્યો ઋષિ ઘરમાં. વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહી સુખના ભરમાં. વૈરાગ્ય વિના વિદ્યુ વ્યાકુલ થઈ, જય હરિ ગુરુની પત્ની. વૈરાગ્ય વિના જુઓ વિચારી, સારી વાત તે શું બની. વૈરાગ્ય વિના અંગે અંધારું રહી ગયું, અર્કને અપાર. પરણ્યા વિના પત્ની કરી, એનો પૂર્ણ આવ્યો વિચાર. નારદ પરાશર સૌ ભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત. એકલ શૃંગીની અરણ્યમાં થઈ વણ વૈરાગ્યે ઘાત. પાંડવ ભક્ત પ્રમાણીએ પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર. કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહીં મેર. વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નીઓ કોટ. અગ્નિદ્રયયાતી જેવે, વણ વૈરાગ્ય ભોગવી ખોટ. બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા. ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા. વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ. નિષ્કુલાનંદ નિર્વેદ વિના, રૂઝે નહીં વિષયના ઘાવ. સાર સિદ્ધિ કડવું છઠ્ઠું સમાપ્ત. જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ કડવું છે. આના વખાણ આપણે દર વખતે કરીએ છીએ. ગઈ વખતે ડિટેલમાં થઈ જ ગયા તા. વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શથી ઈચ્છા ઉરકીધીજી. વૈરાગ્ય વિના વિધિ લોકથી એટલે બ્રહ્માની વાત છે. સત્યલોકમાંથી બ્રહ્માએ સુતા એટલે પોતાની દીકરી પુત્રી, એના સ્પર્શની ઈચ્છા ઉર એટલે પોતાની અંદર કરી. વૈરાગ્ય વિના પિનાકી પર સિદ્ધિજી, મોહિનીને મીટે જોવા લક લીધીજી. પિનાકી એટલે મહાદેવ શંકર. મોહિનીને મીટે, મીટ એટલે આંખથી જોવું, મટકું આપણી દ્રષ્ટિ, એને જોવા માટે લક એટલે લત લીધી. એમ બહુ ના પાડી હતી વિષ્ણુ ભગવાને, તમારે જોઈને શું કામ છે, તમને ખબર જ છે કે તો મેં સ્વરૂપ ધારણ કર્યું. તો કે ના, બધા બહુ જ વખાણ કરતા હતા કે અમે તો બહુ સ્વરૂપ સરસ ધારણ કર્યું. પોતે જોયું પોતાનું પતન થયું. એટલે મહારાજે એમ કીધું શિક્ષાપત્રીમાં, સ્ત્રીના વેશને ધરી રહેલો એવો જે પુરુષ, તેને પણ જોવો નહીં. મહારાજે તો સંતો માટે ત્યાં સુધી કીધું, કાગળ ચિત્રામણની સ્ત્રીને પણ જોવી નહીં. તો કેટલી હદે સાવચેત રહેવાનું હશે આપણે. લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું.
જીદ લીધી તે એમણે સમય જોયો જ નહીં, માયના જ નહીં, અને વૈરાગ્ય નહોતો તે શું હજી સુધી ગુણ ગવાય છે. હતા અખંડ આત્મદર્શી, પણ એ સમયે એવું ન રહ્યું. અખંડ આત્મદર્શી હતા તો પણ એ વખતે ભાન ભૂલી ગયા. એટલે આપણને આજના વચનામૃતમાં કીધું, ગમે તેવો મોટો હોય તો પણ ભૂલે ચૂકે ક્યારે કુસંગ તો કરવો જ નહીં. અને એટલે આપણને પ્રથમનું 18મું વચનામૃત અતિ મહત્વનું કીધું. ને પ્રથમના 18માં પણ એ જ વાત કરેલી છે, ગમે તેવો હોય પણ કુસંગનો સંગ થાય તો એનું પતન થાય જ. એટલે પ્રથમના 18 પ્રમાણે સમજશે અને વર્તશે તે જ મુક્ત થશે. ત્યાં ચોખ્ખી ના જ પાડી દીધી છે, બધી જ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડશે. વળી પુરંદર વૈરાગ્ય પખી માંગ્યા, અસ્થિ ગયો ઋષિ ઘરમાં. પુરંદર એટલે ઇન્દ્ર, અને વૈરાગ્ય પખી એટલે સિવાય. વૈરાગ્ય નહોતો એનામાં તો એને ભાન ન રહી કે આટલી બધી ઇન્દ્રાણીઓ છે, આટલી બધી અપ્સરા છે, આને જીતવામાં શું મારી જરૂર છે એવી એમ. અને એને જયારે એમ કહેવામાં આવ્યું કે તું એક કામ કર કે એવું વાહન લઈને આવ કે જે શેમાયથી લાકડામાં જ ન બન્યું, આમાં જ ન બન્યું, આમાં જ ન બન્યું, એવું બધા કરતા અલગ હોય એવું. ત્યારે એને એમ થયું કે હાડકામાંથી બનાવવું નહીં તો એવું પાલખી કોઈ ન હોય. દધીચી ઋષિનું હાડકું લેવા ગયા, અને દધીચી ઋષિ હયાત હતા, અને તો એમણે એનું વચન પાળવા માટે પોતાનું હાડકું આપી દીધું. તો કે ઋષિને ઘરમાં લેવા ગયો. એટલી બુદ્ધિ નો એક ઋષિને મારી અને એનું હાડકું લઈ અને ઓલીને લેવા જઈશ તે હું ક્યારે શું પામીશ આમાં. કારણ કે તમને ખબર જ હતી કે આવડા મોટા ઋષિ છે, અને એને આપણે આપણા એકલા હાડકાની જરૂરત માટે પોતાનો દેહ છોડી દેવો પડે તો એ કઈ નાની વાત છે. વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહી સુખના ભરમાં. બધા જેટલા આજ સુધી દેવો છે એની આપણે ગાથા ગઈએ જ છીએ, અને સુખના ભ્રમમાં રહે. આ કરલો સુખ મળશે, આ કરલો. એ બધા એ ભૂલ કરી, આપણે આ લોકની બધી ભૂલ કરીએ છીએ વિષય વાસના. આમ કમાઈ લઈએ ને આમ મેળવી લઈએ ને પછી આમ ફરવા જઈએ તો ત્યાં સુખ મળી જાય, અહીં રોકાવા જઈએ સુખ મળી જાય, ફ્લેટ છે તો બંગલો કરીએ તો સુખ મળે, બંગલો છે તો ફ્લેટ કરીએ તો સુખ મળે, સાયકલ છે તો સ્કૂટર આવે સુખ મળે, સ્કૂટર છે ગાડી આવે તો સુખ મળે. એમાં પાછી ઓલી મોટી મોટી કહેવાતી હોય એ બધી ગાડી આવે તો સુખ મળે. કરોડ કરોડની ગાડી ખાલી લોકોમાં મોટપ બતાવવા ઘર પ્રમાણ લેવી પડે. એટલે આપણને એવો સંતોષ હોય એમાં તો કે એ બધા એમાંથી આપણે વિચાર કરવાનો છે. વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ થઈ જઈ હરિ ગુરુની પત્ની. ચંદ્રની વાત છે. હરિ એટલે હરણ કરવું, અને એને જૈન ગુરુની પત્નીનું હરણ કરી દીધું, બૃહસ્પતિના પત્નીનું. વૈરાગ્ય વિના જુઓ વિચારી, સારી વાત છે શું બની. આ બધા એની વાત જુઓ ને વિચારો જરા કે અંદર વૈરાગ્ય નતું કયું એક એનું સારું કામ થયું. વૈરાગ્ય વિના અંગે અંધારું રહી ગયું, અર્કને અપાર. એને વૈરાગ્ય નહોતો તો એને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય ને એની વાત કરેલી છે. એટલે એને કઈક ઓલા રાહુ કેતુ નડે છે તો કે એનામાં વૈરાગ્ય હોત ને તો એને અંધારું ન આવત. પરણ્યા વિના પત્ની કરી તેનો ઉર ન આવ્યો વિચાર. તો કે સૂર્ય જેવા સૂર્યદેવે તે પરણ્યા વગરની પત્ની ઈ જમાનામાં રાખી તો એના અંદર એક વાર વિચાર ન આવ્યો હું કોણ છું. નારદ પરાશર સૌભરી ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત. તો કે આ બધા મોટા મોટા કહેવાતી એ બધા વૈરાગ્ય નહોતો, એમાં સમય આવતા પોતાની વાત તો ભૂલી જ ગયા કે મારે આવું વર્તન કરવાનું નથી. આપણે બધા એમ કે દીકરાનો હોય તો રાંદલ તેડવાના, પછી રાંદલનો ઘોડો ખૂંદે. એટલે બહુધા તો આપણને કોઈને કઈ ખબર ન હોય, ઘોડો ખૂંદવાનો એટલે ખૂંદવાનો, પણ શું રાંદલ શું ઘોડો ખૂંદવાનો એ કઈ આપણને ખબર છે ખરી. રાંદલ છે એ સૂર્યદેવના પત્ની છે અને રિસાઈ ગયા હોય છે, અને પછી સૂર્યદેવ આવે એટલે પોતે વનમાં જતા રહે, ત્યાં સૂર્યદેવ પાછળ જાય છે તો એ પોતે સૂર્યદેવ એની પાછળ દોટ મૂકે છે. એટલે રાંદલ હતા એમણે ઘોડાનું રૂપ ધારણ કરી લીધું, ઘોડીનું. એટલે પછી એને મનાવવા માટે સૂર્યદેવ પોતે ઘોડો થયા, અને ઘોડો થઈને એમણે નાચ ગાન કર્યું ઘોડીને રીઝવવા. એટલે આપણે રાંદલની ઘોડા ખૂંદીએ. હવે આપણને કઈ ખબર નથી આ વાતની, અને હજી એ લઈ માંડ્યા ઘોડો ખૂંદો ઘોડો ખૂંદો. પણ ઓલા તો પત્નીના વિકારમાં પાગલ થઈને સૂર્યદેવની પદવી છોડીને ઘોડો બન્યા હતા, અને આપણે હજી રાંદલનો ઘોડો. અરે રે, આપણા શાસ્ત્રમાં તેમ લખ્યું હરિચરિત્ર ચિંતામણીમાં કે આપણે રાંદલ ન તેડાય, એ તો કે પતિને મૂકીને એકલી પૂજાય છે, એ તો સૂર્યદેવથી રિસાયેલા છે અને એકલા પૂજાય છે, તો એવું તો આપણા શાસ્ત્રમાં મનાય છે. તોય આગે છે ચલી આતી રાંદલ તેડવાના, ઘોડા ખૂંદવાના, દીકરા દે. એમ ન હોય તો પ્રારબ્ધ ના હોય ને આવા હોય એટલે આવતા હોય. છાનામાના શાંતિથી આ વાતને સમજીએ અને જીવનમાં ઉતારીએ કે આપણને કોણ મળ્યું છે, કેવડા કર્યા છે. મળ્યા તો ખરા પણ આ ચૈતન્યને પણ મુક્ત કરીને
મૂર્તિમાં રાખે છે. અને પછી આપણે આવું બધું, પછી આપણે વળી ચંદ્રની વીંટી પહેરી, મને ચંદ્ર નડે ને મંગળ નડે, એકેય નડતો નથી. આપણે ચંદ્ર નડીએ એવા છીએ, તોય આપણને આપણી ખબર નથી. એમ એકલ શૃંગીની અરણ્યમાં થઈ વણ વૈરાગ્ય ઘાત. જંગલમાં જેના પિતાએ એનો ઉછેર કરેલો હતો, અને એમણે તો જ્યાં એકલ શૃંગી વસતા હતા એની આજુબાજુ ક્યાંય વેલી કે જે સ્ત્રી ઉચ્ચાર હોય એવા કોઈ ઝાડપાન રોપેલા નહોતા એમણે, કે જેથી એને ખબર જ ન પડે. બોલો, વેલી નહોતી રોપેલી, તોય જો એને વૈરાગ્ય નહોતો તો એ પતન પામ્યા. પાંડવ ભક્ત પ્રમાણે પણ વણ વૈરાગ્ય વસાવ્યું. આ એક નવી આમ વાત આપણે, કે પાંડવ ભલે ભક્ત કહેવાય પણ એમણે તે રાજ્ય લેવાની ઈચ્છા રાખી અને કૌરવ હારે એમણે વેર કર્યું અને આખા કૌરવ કુળનો નાશ થઈ ગયો. અને એમના હૃદયમાં દયા ન આવી. ભલે શાસ્ત્રમાં એવું કે કૃષ્ણ ભગવાને કીધું એટલે એને, પણ અહીં સ્વામીએ તો એને ચોકડી મારી દીધી, કે એમણે એક જ પકડી નાખ્યું કે ના. એટલે એમાંથી આપણને શીખવાડે છે કે આપણને એવું લાગે ને ત્યાં જે કૃષ્ણ ભગવાન ઉપદેશ આપેલો એવો આપેલો કે અધર્મ સામે લડવામાં વાંધો નહીં, પણ અહીં આપણને એવો ઉપદેશ આપે છે કે અધર્મ સામે પણ નહીં, આ લોકની કોઈ ચીજ માટે આપણે અધર્મ સામે પણ લડવાની કોઈ જરૂર નથી. વૈરાગ્ય વિના ચિત્રકેતુ પરણ્યો પત્નીઓ કોટ. ચિત્રકેતુ કરોડ સ્ત્રી હતી અને તો એક પુત્ર નહોતો. અને પરાણે પછી નારદજી જોડે પર્વત મુનિ જોડે દીકરો માંગે છે. પછી દીકરાનું નામ હર્ષને શોક પાડે અને મરી જાય ને પછી પોતાને વૈરાગ આવી જાય. પણ ખરો વૈરાગ્ય નહોતો આવ્યો, એટલે ત્યાંથી એ પછી ચિત્રકેતુ પડે છે. પછી જો ઇન્દ્રના પેટમાં ઘૂસે, બધી બહુ લાંબી લાંબી, એમાંથી નાણ કવચની રચના થઈ. એટલે ખરેખર અંદર વૈરાગ્ય હોત તો એને આવી ભૂલ ન થાત. આગનિત્ર યાતિ જેવે વણ વૈરાગ્ય ભોગવી ખોટ. યાતિ રાજા પોતાનું યૌવન સદાય માટે રહે એટલે પોતાના દીકરાનું યૌવન માંગી લીધું, કે હજી મને સ્ત્રી સુખ જેવું જોઈએ હું ભોગવી નથી શક્યો, એના માટે હજી યૌવન જોઈએ છે. તો કે આવા બધા વૈરાગ્ય નહોતો ને, એટલે બધા આવા કામ કર્યા. કે બ્રહ્મા આદિ કીટ પર્યંત વણ વૈરાગ્ય વિકળ થયા. બ્રહ્માથી લઈ કીટ લગી જોયું, જુઠ્ઠું સુખ જાણીને બબો રોજે ગઈ જવાનું. આમથી કડી આવે ને આમથી નીકળી જાય. તો કે બ્રહ્માથી કીટ સુધી આપણે જોયું કે ક્યાંય સુખ નથી. તો આપણે કયા સુખ માટે દોડીએ? લાંબા રાખી ગઈ નાખવાથી કઈ વૈરાગ થઈ જશે? સંસાર રસાર સમજાઈ જશે? જીવનમાં થોડું થોડું પગલું ભરવું પડે. ત્યારે હજી તો કેટલી લાંબી મજલ છે, અને આપણે તો હજી 2 ડગલાય ચાલવા તૈયાર નથી. ત્યારે બીજાનું ન બોલવું. જે પશુવત પામર રહ્યા, આ બધા આવા દેવો હતા, એમણે આવા કામ કર્યા. તો પશુવત જે આ માનવીઓ છે એની શું વાત કરીએ, કે એની વાત ન કરાય. સ્વામી કે વૈરાગ્ય વિના વિશે સુખનો અંત ન થાય ભાવ. જ્યાં સુધી અંદરથી અરુચિ નથી થતી ત્યાં સુધી વિષય સુખ આપણે મૂકશું તો પણ અંદરથી નહીં મુકાય આપણાથી. તો એના માટે શું કરવું પડે? તો કે આપણી અંદર વૈરાગ્યને વધુ ને વધુ પ્રવેશ આપવો પડે. નિષ્કુળાનંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. 5 વિષય રૂપી જે ઘા આપણને વાગેલા છે, એ તો જયારે વૈરાગ્યની એન્ટ્રી થાય ત્યારે જ કઈ ઘડવા થાય, બાકી થાય નહીં. જય સ્વામિનારાયણ.